સુરત પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા અંગે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પ્રિવેન્ટિવ એક્શન પ્લાન અંતર્ગત ગુનેગારો સામે કડક પગલાં લેવાયા છે। ભૂતકાળમાં ઝડપાયેલા આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે। અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આરોપીઓ એકત્ર કરાયા। પોલીસ દ્વારા 1000થી વધુ આરોપીઓને એકત્ર કરાયા છે। ઝોન 1 થી 7ના તમામ વિસ્તારમાં પગલાં લેવાયા, જ્યાં હથિયારો સાથે ફરતા રીઢા ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ડ્રગ્સના કેસોમાં પકડાયેલા 150થી વધુ આરોપીઓ સામે એક્શન લેવામાં આવ્યા છે અને તમામ આરોપીઓના નામ અને રહેઠાણની વિગતો એકત્ર કરાઈ। કલેક્ટર અને મામલતદાર ટીમ સાથે સુરત પોલીસનું આ સંકલન ગુનેગારો પર પકડ મજબૂત બનાવવા પોલીસનો આ એક્શન પ્લાન છે। છેલ્લા 2 મહિનાની અંદર સુરત પોલીસની આ મોટી કાર્યવાહી તમામ ગુનેગારોના ફેમિલી બેકગ્રાઉન્ડની વિગતો પણ એકત્ર કરાશે। ગુનો કરશો તો કડક કાર્યવાહીની પોલીસે ચેતવણી આપી। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ સૂત્ર છે તે આરોપીઓ માટે સુરત પોલીસે આપ્યું છે। કારણ કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા હવે સુરત પોલીસે પ્રિવેન્ટિવ એક્શન મોડ કાર્યવાહીની શરૂઆત કરી છે। આજે હાલ તસવીરો આપ જોઈ શકો છો તેમ કે સુરત પોલીસ કમિશનરના જે પરેડ ગ્રાઉન્ડ પર જે ઝોન 1 થી 7માં આવતા તમામ પોલીસ સ્ટેશનોની અંદર છેલ્લા 2 માસ દરમિયાન જે હથિયાર સાથે ઝડપાયેલા આરોપીઓ હોય કે પછી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીઓને એક જ સ્થળ ઉપર લાવવામાં આવ્યા છે અને આ તમામ જે આરોપીઓનો એક ફેમિલી ચાર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। સુરત પોલીસ તરફથી હાલ જે જિલ્લા કલેક્ટર કચેરીના જે મામલતદાર જોડે સીધા સંકલનમાં રહી અને આજ રોજ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે કે અંદાજિત જે 1500 જેટલા જે આરોપીઓ છે અને આ તમામ આરોપીઓને એક જ સ્થળ ઉપર એક જ જગ્યા ઉપર છે તે અહીં લાવવામાં આવ્યા છે અને હવે આ તમામ આરોપીઓને એક સીધા દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે કે જો તમે કાયદો હાથમાં લેશો તો તેવા સંજોગોની અંદર પોલીસ છે તે કડકથી કડક કાર્યવાહી પણ છે તે કરવાની છે। મહત્વની એ બાબત પણ છે કે શહેરમાં વિતેલા દિવસોની અંદર જે પ્રમાણે જે હત્યાના બનાવ હોય કે પછી જીવલેણ હુમલાની ઘટનાઓ હોય તે ઉપરા છાપરી ઘટનાઓ છે તે પ્રકાશમાં આવી છે અને તેને લઈને આ પ્રમાણે જોઈ શકાય છે કે શહેર પોલીસના એડિશનલ જે સીપી છે તેઓ દ્વારા આરોપીઓ જોડે પણ અહીં વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે અને એક સુધરવાની તક છે તે આપવામાં આવી રહી છે અને સ્પષ્ટ અહીં સીધા સંકેત એ આપવામાં આવી રહ્યા છે કે જો નહીં સુધરશો તો પોલીસ તમને હવે કોઈપણ સંજોગોમાં સાખી નહીં લે અને કડકથી કડક કાર્યવાહી છે તે આવા સંજોગોની અંદર શહેર પોલીસ છે તે કરવાની છે અને તેને લઈને આજે આ તમામ આરોપીઓને એક સ્થળ ઉપર લાવવામાં આવ્યા છે। આરોપીઓમાં જે ચાકુ છરી તેમજ ઘાતક હથિયારો હોય તે લઈ ફરતા તત્વો સામે આ પગલાં છે તે ભરવામાં આવ્યા છે। ત્યારે ખાસ કરીને એડિશનલ સીપી જે મોજૂદ છે તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, કઈ રીતની કાર્યવાહી આ તમામ લોકોને અહીં લાવવા પાછળનું? સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 2 મહિનામાં અલગ અલગ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બંને એડિશનલ સીપી સેક્ટર 1 સેક્ટર 2 ક્રાઇમ એસઓજીની ટીમોએ સતત કોમ્બિંગ કર્યા હતા અને અલગ અલગ કોમ્બિંગ ઓપરેશનોના આધારે ટોટલ 1000થી વધુ એવા લોકો છે એને પકડી પાડવામાં આવ્યા હતા, જે લોકો વિરુદ્ધમાં ગેરકાયદેસર હથિયારો, છરી, તલવાર, લાકડી, ધારિયા એવા હથિયારો, સાથે સાથે આર્મ્સ એક્ટના આરોપી, એની સાથે સાથે એનડીપીએસના આરોપી, આવા તમામ લોકોને એકસાથે આજે પોલીસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યા છે અને આ તમામ 1500થી વધુ લોકો છે સમગ્ર શહેરના તમામ એવા આરોપીઓ છે રિસન્ટલી 2 મહિનામાં જેની વિરુદ્ધમાં ગુના દાખલ થયા છે અને આ તમામ લોકો વિરુદ્ધમાં એકસાથે જિલ્લા કલેક્ટર સાથે સીધા માર્ગદર્શન હેઠળ એમના સંકલન હેઠળ અલગ અલગ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ટીમો તૈનાત કરવામાં આવી છે અને એક જ દિવસમાં એકસાથે 1000થી વધુ લોકોના અટકાયતી પગલાં લેવામાં આવશે। ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેની પાછળ શું રહેશે? આ તમામ જે આરોપીઓ પકડાયેલા છે આ તમામ આરોપીઓના પ્રોપર ડોઝિયર તૈયાર કરવામાં આવે છે, એમનું ફેમિલી ચાર્ટ, એમના પરિવારના સભ્યો, એમના નેક્સ્ટ ઓફ કિન તમામ એડ્રેસીસ, એમના ફોન નંબર, એમના મોબાઈલના IMEI નંબર બધી ડિટેલ મેળવવામાં આવી છે। ભવિષ્યમાં આ જે રાઉન્ડ અપ કરીને લાયેલા 1000થી વધુ આરોપીઓ છે એમાંથી કોઈ પણ કંઈ ક્રાઇમ કરશે તો એ આરોપીને પકડવા માટે અમારી પાસે એમની તમામ ડિટેલ્સ હશે। આનો તમામ જે આરોપી છે એનો ડેટાબેઝ તમામ સેક્ટર વાઇઝ અને ઝોન વાઇઝ કલેક્ટ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આ તમામ લોકો ઉપર પોલીસની ચાંપતી નજર રહેશે। છેલ્લી કઈ કડક સૂચના આવા આરોપીઓને કાયદો હાથમાં લેનારા? સુરત શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સતત
સુરત શહેર પોલીસ અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સક્રિય છે અને આ તમામ લોકો માટે એક જ સૂચના છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે પોલીસની એક જ ચેતવણી છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જો કાયદો હાથમાં લીધો છે તો આ વખતે આરોપીઓની ખેર નહીં અને તે જ કારણ છે કે સુરત પોલીસ તરફથી આ સ્પેશિયલ ફેમિલી ચાર્ટ છે તે આરોપીઓનો આજે તૈયાર કરી અને કડક સૂચના છે તે આપવામાં આવી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.